નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું ભૂમિ। ફટાફટ નજર કરીશું આજના મહત્વના સમાચારો પર। દિલ્હીમાં 9 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાનો કેસ મામલાની તપાસ માટે 6 ટીમો બનાવવામાં આવી છે। રાજકોટ અને અમરેલી સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો। રાજકોટમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું। વાવડી વિસ્તારમાં ચાલુ વરસાદમાં ડામરનો રોડ બનાવવામાં આવતો હોવાનો વિડીયો સામે આવી રહ્યો છે અને અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે। નવસારીના વાસંદામાં પેટના દુખાવાની વિધિ દરમિયાન યુવકે ભુવાજીની હત્યા કરી। વિધિ વખતે ભગતે પીઠ પર ધબ્બો મારતા યુવક ઉશ્કેરાઈ ગયો, જે બાદ બંને વચ્ચે ઝઘડો થયો અને યુવકે ભગતની પથ્થરના ઘા ઝીકી હત્યા કરી। લોસ એન્જલસમાં ફેડરલ એજન્ટો અને ICE વિરોધી પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ, રસ્તાઓ પર આગ ચંપી। ઉના તાલુકાના કાળાપણ ગામમાં 22 વર્ષીય રાજ મજેઠિયાએ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે 16,000 કિલોમીટરની પદયાત્રા કરી। 12 જ્યોતિર્લિંગો અને 4 ધામ મળી આ યાત્રા 290 દિવસમાં પૂર્ણ થઈ। સમાચારોની નિયમિત અને સચોટ અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે।